આજના સમયની અંદર ઘણા એકદમ સંપત્તિવાન માતા પિતા પોતાના સંતાનોને ખરેખર શું આપવું જોઈએ વારસામાં એની વાત જાણતા નથી. એ એમ માનતા હોય છે કે વારસાની અંદર આપણે સંપત્તિ આપી દઈએ એટલે આપણા સંતાનો ખૂબ સુખી થાય. પણ હકીકતમાં કોઈ પણ માતા પિતાએ પોતાના સંતાનોને વારસામાં માત્ર સંપત્તિ આપવાથી સંતાનો સુખી નહીં થાય, પણ એને સંપત્તિ કેવી રીતે કમાવી, સંપત્તિ મેળવવા માટે એને આવડત કેમ વિકસાવવી, આ જો આપવામાં નહીં આવી હોય તો એના પૈસા તો ગમે ત્યારે ચાલ્યા જશે. એમને માર્ગદર્શન આપવા માટે મારે આજે એક વાર્તા લેવી છે. આજની વાર્તા સંતાનોને માત્ર સંપત્તિ નહીં પણ કમાવાની કળા શીખવાડો. એટલે કે સંપત્તિ કેમ કમાવી એ વાત એને શીખવાડવી જોઈએ. એક શહેરની અંદર મનહરલાલ શેઠ ખૂબ સંપત્તિવાન, એટલે કે એમ પણ કહી શકાય કે જેને કેટલાય મોટી મોટી ફેક્ટરીઓ હતી, કેટલાક મોટા સ્ટોર પણ હતા અને અનેક ઉદ્યોગો એના એ શહેરની અંદર હતા. એના 2 સંતાનો હતા, રાકેશ અને રોહન. અને એ જે મનહરભાઈ હતા એ પોતે આ પ્રકારે સંપત્તિ ખૂબ કમાણા હતા અને શહેરના એક સારા નામાંકિત પૈસાદાર માણસ તરીકે પ્રખ્યાત હતા. એના મનમાં પ્રશ્ન થયો કે મારે ખરેખર આ સંપત્તિ મારા સંતાનોને જો હું સીધો વારસામાં આપી દઈશ તો આ બંને બાળકો ખરેખર એ સંપત્તિને સાચવી શકશે ખરા? એમણે એક કોઈ બહુ મોટા ઉદ્યોગપતિની પાસે આ વાત મૂકી કે મારા સંતાનોને આ સંપત્તિ જો હું આપી દઉં તો એ ખરેખર સાચવી શકે? ત્યારે એ ઉદ્યોગપતિ એને એમ કહે છે કે તમે સંતાનોને સંપત્તિ આપશો તો એ સંપત્તિ તો કદાચ ચાલી જશે, પણ એ સંપત્તિ પેદા કરવા માટે, એ સંપત્તિ મેળવવા માટે તમે એને કોઈને કોઈ શીખ આપો, એને તમે શિખામણ આપો અને શીખવા માટેની ભૂમિકા ઉપર એને તૈયાર કરો. ત્યાર પછી આ જે શેઠ હતા એ શેઠે બંને બાળકો એટલે કે રોહિત અને રોહનને બંનેને બોલાવે છે અને બંનેને એમ કહે છે કે આજ પછી હું તમને 6 મહિના સુધી કંઈ નહીં આપું. તમે તમારી રીતે પૈસા મેળવવા માટેનો પ્રયત્ન કરો. ત્યારે બંનેના મનમાં પ્રશ્ન થયો કે કેમ પૈસા નહીં આપે? પિતાજી પાસે પૈસા તો ખૂબ છે, પણ એણે તો એમ કીધું કે પૈસા નહીં આપી. ત્યારે રોહનના મનમાં પ્રશ્ન થયો કે ખરેખર પિતાજીનો આની પાછળ કોઈ ઉદ્દેશ હશે, અને એના અનુસંધાને રોહને વિચાર કર્યો કે આપણે નાનો ઉદ્યોગ પિતાજી જે કરે છે સિવાયનો આપણે શરૂ કરીએ. એણે પોતે એક નાના એવી વસ્તુઓ લઈ અને વેચવાની શરૂઆત કરી. પોતાનો એક મિત્ર હતો, એ મિત્રને પણ જાણ કરી. એ મિત્રે એમ કીધું કે આપણે 4-5 મિત્રો ભેગા થઈ અને આ રીતે કોઈને કોઈ ઓનલાઈન બિઝનેસ અથવા તો કોઈ માલ વેચવા માટેની શરૂઆત કરીએ. અને ધીમે ગ્રાહકો વધતા ગયા અને વધતા એ ખરેખર એક સમય 6 મહિના જ્યારે પૂરા થવાના હતા ત્યારે એની પાસે ઘણા બધા પૈસા ભેગા થયા. જ્યારે રાકેશે વિચાર કર્યો કે આવું કંઈ ચાલતું હશે, પપ્પા પૈસા ન આપે એ શું કામના, એની પાસે પૈસા તો ઘણા જ છે. એટલે એણે પોતે કોઈ પણ પ્રકારનું કામ કર્યા સિવાય મિત્રો પાસેથી પૈસા ઉછીને હરે ફરે મજા કરે અને વાતોચીતો પહેલું કરે, પણ પોતે કોઈ પણ પ્રકારની વાત બિઝનેસના અનુસંધાનમાં વિચારી નહીં. 6 મહિના પછી બંને આવે છે
રાકેશને રોહનને એમ કહે છે કે ભાઈ તે શું કર્યું? ત્યારે એણે એમ કીધું કે મેં બિઝનેસ શરૂ કર્યો 4-5 મિત્રો સાથે, અને આજે મારી પાસે લગભગ આટલા પૈસા હું કમાણો છું એ તમારા હાથમાં મૂકું છું. જ્યારે રાકેશને કહે છે કે ભાઈ તે શું કર્યું? તેણે કીધું મેં કાંઈ કર્યું નથી. તમારી પાસે પૈસા હતા એટલે મને એમ થયું કે હું અત્યારે મારા મિત્રો પાસેથી ઉછીના લઈ લઉં, અને પછી ભવિષ્યની અંદર ગમે ત્યારે તમે મને પૈસા આપશો ત્યારે હું પાછા આપી દઈશ. ત્યારે ખરેખર જે રોહન હતો એ રોહને એમ કીધું કે મને પૈસા બહુ જાજા મળ્યા નથી, પણ મને ખબર પડી કે પૈસા કમાવા માટે કેટલી મહેનત કરવી પડે છે. મને ખબર પડી કે પૈસા સરળતાથી મળતા નથી. મને ખબર પડી કે પૈસા કમાવા માટે મારે ખૂબ સતતપણે મારે ધ્યાન રાખવું પડે છે, અને મને ખરેખર શિક્ષણ મળ્યું કે પૈસા ખરેખર જો કમાવા હોય તો આપણે ખૂબ મહેનત કરવી પડશે. ત્યારે એ જે શેઠ હતા એના પિતા હતા એમ કહે છે, ભાઈ રોહન, તે ખરેખર આ જે ખરેખર બિઝનેસ છે એ બિઝનેસની સારી ભૂમિકા શીખી લીધી છે. તને હવે કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે. રાકેશને પણ એમ કીધું કે ભાઈ તું પણ આમાંથી સમજી લે, જીવનમાં મારા પૈસા તમને કોઈને બહુ જાજો સમય નહીં કામ લાગે. બનવા જોગ છે કે પૈસા વપરાઈ જશે, પણ તમારી પાસે જો કોઈ આવડત હશે, તમારી પાસે કોઈ કામ કરવાની શક્તિ હશે, તમને ખબર હશે કે બિઝનેસ કેમ કરવો, તો તમે નવા પૈસા પણ ઊભા કરી શકશો. એટલે આના ઉપરથી એક વાત ચોક્કસપણે આવે છે કે કોઈ પણ સંપત્તિવાને પોતાના સંતાનોને સીધા વારસામાં પૈસા આપવા કરતાં એ લોકોને પૈસા કમાવા માટેની તાકાત આપવી જોઈએ. પૈસા કમાવા માટેનું એને જ્ઞાન આપવું જોઈએ, અને સંતાનોને જો આ રીતે તૈયાર કરશે તો પેઢી દર પેઢી એ જે મોટી કંપની હશે એ કંપની ચાલુ જશે. મહેનતથી કોઈ પણ માણસ કમાણી કરે ત્યારે જીવનમાં સાચો આનંદ આવે છે. કૌશલ્ય અને સ્વાવલંબન એ સૌથી મોટો વારસો છે. એટલે કે આપણા સંતાનોને આવડત આપો, કૌશલ્ય આપો. જવાબદારી જો આપણે આપણા સંતાનોને આપશું તો જ એ પરિપક્વ બનશે, અને પરિપક્વ જો બનશે તો જ જીવનમાં સફળતા પ્રાપ્ત કરશે. પૈસા સમય જતાં ઘટી જાય છે, પણ આવડત છે ને એ તો વિકસતી જતી હોય છે. સંતાનોને તૈયાર જીવન કોઈ દી ના આપો. સંતાનોને જીવન જીવવાની તૈયારી કરાવો. સંતાનોને જીવન કેમ જીવવું એના પાઠ ભણાવો, અને સ્વાવલંબન જ આત્મવિશ્વાસનો મૂળ છે એ વાતને સમજાવો. સાચા માતા પિતા સંતાનોને માત્ર સંપત્તિ આપતા નથી. સંપત્તિ આપવી જરૂરી છે, પણ સંઘર્ષ કરવાની શક્તિ પણ આપે છે, કામ કરવાની શક્તિ પણ આપે છે, જવાબદારી કેવી રીતે નિભાવવી એ પણ આપે છે, અને સાથોસાથ વધારે કામ કરી અને પૈસા કમાતી વખતે જે મુશ્કેલી પડે છે એનો પણ અનુભવ કરાવે છે. અને એ પેઢી કોઈ દિવસ ટૂંકામાં પોતાનું જીવન પૂરું કરતી નથી. એટલે કે લાંબા સમય સુધી પેઢી ચાલે છે. મારે આજના માતા પિતા, એકદમ સુખી માતા પિતાને આ એક ઉત્તમ વાત યાદ આપવા માટે મેં આ વાર્તા પસંદ કરી છે. સૌને ધન્યવાદ.